તમે રેગ્યુલર ખીચડી તો દરરોજ બનાવીને ખાતા હશો, પણ શું ક્યારે આ રીતે તુરિયાની ખીચડી બનાવીને ખાધી છે? ઉનાળાની ગરમીઓની અંદર ઠંડક આપે અને જો બાળકોથી લઈને મોટા તુરિયા ના ખાતા હોય ને તો આ રીતે ખીચડીની અંદર એડ કરી દેજો. ઘરે તુરિયા ઇઝીલી ખાઈ જશે અને ખબર પણ નહીં પડે. તો આપણે આજે તુરિયાની ખીચડી બનાવીશું. એના માટે 1 કપ ભરીને ચોખાને એક બાઉલની અંદર લઈ લઈશું અને 1/4 કપની અહીંયા મેં તુવેરની દાળ લીધેલી છે. હવે અહીંયા હું આ ખીચડીની અંદર બંને દાળ મિક્સ કરી રહી છું. તમે એકલી તુવેરની પણ લઈ શકો અને એકલી મગની દાળ ચોખાની અંદર પણ મિક્સ કરી શકો. અને 1/4 કપ જેટલી મગની આ રીતે ફોતરાવાળી દાળ લીધી છે. ફોતરા વગરની જે યલો દાળ આવે એ પણ લઈ શકો. હવે ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું અને પાણીથી ધોઈ લઈશું. જો તમારા ચોખા થોડા દિવેલ કે તેલવાળા હોય તો થોડું ગરમ પાણી એડ કરીને ધોઈ લેજો. એનાથી જે ચીકાશ છે ને ચોખાની એ નીકળી જશે. નહીંતર તમે રેગ્યુલર પાણીથી પણ ખીચડીને ધોઈ શકો. તો અહીંયા આ રીતે 2 થી 3 કપ જેટલું પાણી એડ કરી લઈશું અને આ રીતે હાથની મદદથી બરાબર મસળીને ધોઈ લઈશું. જે ચોખાનો વ્હાઈટ પાર્ટ કે કંઈ પણ હશે ને એ બધું નીકળી જશે. તો આ રીતે દાળ અને ચોખાને મેં અહીંયા 2 થી 3 પાણીથી ધોયા છે, પાણી ક્લીન થાય ત્યાં સુધી. હવે 2 કપ જેટલું પાણી એડ કરીને ઢાંકીને એને રેસ્ટ આપીશું. હવે દાળ ચોખા જ્યાં સુધી પલળે ત્યાં સુધી આપણે તુરિયાને કટ કરી લઈશું. અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના તુરિયા લીધા છે. ખીચડીની અંદર એકદમ કૂણા અને આ રીતે મસ્ત મજાના તુરિયા હશે ને તો ખીચડી સરસ બનશે. તમે 2-3 તુરિયા જેટલા તમારી પાસે અવેલેબલ હોય એટલા તમે એડ કરી શકો. અને તુરિયાનું પ્રમાણ થોડું વધારે રાખશો તો પણ ખીચડી ખાવાની મજા આવશે. તુરિયાને પહેલાં તો ધોઈને કોરા કરી લેવાના. ઉપર નીચેનો ડીટીયાનો ભાગ કાઢી લઈશું અને આ રીતે તુરિયાની છાલને પણ આપણે કાઢી લઈશું. તો આ રીતે બધી જ તુરિયાની છાલને અહીંયા મેં કાઢી લીધી છે. હવે તુરિયાના છાલની એક મસ્ત મજાની ચટણી બને છે. એ ચટણી એટલી ચટપટી અને ટેસ્ટી બનતી હોય છે. જો તમારે તુરિયાના છાલની રેસીપીની જોઈતી હોય ને ચટણીની તો મને જરૂરથી કમેન્ટ કરજો. હું તમને તુરિયાના છાલની ચટણીની રેસીપી પણ જરૂરથી તમારી સાથે શેર કરીશ. અહીંયા મેં બંને તુરિયાને સરસ રીતે છાલને કાઢી લીધી છે. હવે છાલને હું ડબ્બામાં પેક કરીને ફ્રીજની અંદર મૂકી દઈશ અને એ પછી એની ચટણી બનાવી લઈશ. તો આ રીતે તુરિયાને હવે વચ્ચેથી 2 ભાગમાં કટ કરી લઈશું. અને તુરિયા ક્યારેક કડવાશવાળા આવતા હોય છે તો તમારે થોડા એવા ટેસ્ટ કરીને ચેક કરી લેવા કે તુરિયું તમારું કડવું નથી. મોટી મોટી સાઇઝમાં એના ટુકડા કરી લઈશું. તો આ રીતે તુરિયાના ટુકડા તૈયાર થઈ ગયા છે. અહીંયા મેં બંને તુરિયાને સરસ રીતે કટ કરી દીધા છે. તો બસ આ રીતે મોટી સાઇઝના કરવાના, જેથી ખીચડીની અંદર તુરિયા છે ને એકદમ ગળી ના જાય, થોડા આખા પીસીસ તમારા મોઢામાં પણ આવે. તો આ રીતે તુરિયાના બધા જ ટુકડા તૈયાર છે. હવે તુરિયાને આપણે સાઈડ પર રાખીશું અને દાળ ચોખાને ચેક કરી લઈશું. તો દાળ ચોખા પણ આપણા મસ્ત મજાના પલળી ગયા છે અને હવે દાળ ચોખામાંથી આપણે પાણીને કાઢી લઈશું. તો આ રીતે તમે ઠંડા પાણીમાં પણ પલાળશો ને તો પણ દાળ ચોખા 15 થી 20 મિનિટની અંદર સરસ રીતે પલળી જશે. તો એનું પાણી કાઢીને સાઈડ પર રાખીશું. કુકરની અંદર તેલને ગરમ કરી લઈશું. તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરી લઈશું અને જીરું ચટકવા લાગે ને એટલે હિંગ એડ કરીશું. તમે આ ખીચડીની અંદર રાઈ પણ થોડી એડ કરી શકો છો અને મેથીનો ભૂક્કો પણ જો તમને પસંદ હોય ને તો એ તમે એડ કરી શકો છો. કડવી નહીં લાગે પણ એકદમ વઘારનો ટેસ્ટ સરસ આવશે. અને આ રીતે 2 સૂકા મરચાંને હાથની મદદથી તોડીને એડ કરીશું. 1 બાદિયું એડ કરીશું અને 1 તમાલપત્ર અને અહીંયા 1 નાની ચમચી જેટલા આખા મરી એડ કરી લઈશું. આખા મરીથી ખીચડીનો ફ્લેવર, ટેસ્ટ અને ડાયજેશન માટે તો ખૂબ જ જરૂરી છે. થોડા વધારે પ્રમાણમાં એડ કરજો, એટલો મસ્ત એનો ફ્લેવર આવશે. અને જ્યારે તમે આ રીતે વઘારની અંદર આખા મરી એડ કરશો ને ત્યારે ઘરમાં તમારે સુગંધી પણ એક અલગ જ આવશે. બરાબર મિક્સ કરી લઈશું. 1 નાની ચમચી જેટલા એકદમ ઝીણા સમારેલા લસણના કટકા એડ કરી લઈશું અને 1 ચમચી જેટલા આદુના ટુકડા એડ કરીશું. તો આ રીતે લસણ અને આદુના ટુકડા એડ કર્યા પછી તીખા લીલા મરચાંને પણ આ રીતે રીંગની અંદર કટ કરીને એડ કરીશું. તીખાશ પ્રમાણે તમારે એડ કરી લેવાના. જો તમે તીખું થોડું વધારે ખાતા હોય તો આ રીતે મારી જેમ થોડા વધારે એડ કરવાના. અને અહીંયા મેં લાંબી સ્લાઇસમાં લીલા નારિયેળના ટુકડા લીધા છે, એને પણ એડ કરીશું. લીલા નારિયેળથી આ ખીચડીનો ખૂબ જ સરસ ફ્લેવર આવશે. જો તમારી પાસે હોય તો જરૂરથી એડ કરજો. અને ખીચડી એક એવી વસ્તુ છે કે આની અંદર જે પણ તમે એડ કરશો ને તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે. ઉપરથી એનો ટેસ્ટ એકદમ સરસ વધતો પણ જશે. હવે લીલા નારિયેળ જે એડ કર્યા છે એનો થોડો એવો કલર ચેન્જ થાય અને આદુ, લીલા મરચાં અને લસણ થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું. તો અહીંયા મેં તેલની અંદર બધી જ વસ્તુ સાતળી લીધી છે. મીઠા લીમડાના પાન એડ કરીશું અને ફરીથી એક વખત મિક્સ કરી લઈશું. તો જે આપણે વઘારની અંદર બધી વસ્તુ એડ કરી એ મસ્ત મજાની કૂક પણ થઈ ગઈ છે, સતળાઈ પણ ગઈ છે. અને હવે જે મોટી સાઇઝમાં કટ કરેલા તુરિયા હતા ને એ પણ આપણે એડ કરી દઈશું. તમે આ રીતે તુરિયાને મોટી સાઇઝમાં જ રાખજો. આનાથી ખીચડીનો લુક પણ સરસ આવશે અને ખાવાની પણ મજા આવશે. તુરિયા એડ કર્યા પછી અહીંયા મેં 2 કાચા બટેટા લીધા છે. છાલ કાઢીને એને પણ મોટી સાઇઝમાં ટુકડા કરીને એડ કરી દઈશું. તુરિયા અને બટેટાને લો ગેસની ફ્લેમ પર સાતળી લઈશું. તરત જ તમારે પાણી કે દાળ ચોખા નથી એડ કરવાના. તુરિયા અને બટેટાને આ રીતે સાતળવાના છે.
તો બસ તુરિયા બટેટા સતળાઈ જાય ને એટલે આપણે એની અંદર મસાલા કરી દઈશું. તો એની અંદર આપણે પહેલાં તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 1 નાની ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું. તીખાશ પ્રમાણે તમારે લાલ મરચું એડ કરવાનું છે, કેમ કે આની અંદર આપણે લીલા મરચાં પણ એડ કર્યા છે એટલા માટે. બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો બટેટા અને તુરિયાનો કલર જ એટલો સરસ મજાનો આવ્યો છે. બસ મસાલાને પણ થોડી વાર આપણે સાતળી લઈશું. ખીચડી તો બધા જ બનાવતા હોય છે, પણ આ 1 થી 2 ટિપ્સ એવી હોતી હોય છે ખીચડીની અંદર, તમે ડાયરેક્ટ શાકભાજી અને બધા મસાલા એડ કરીને તરત જ પાણી અને દાળ ચોખા એડ કરશો ને તો ખીચડીનો ટેસ્ટ અને ફ્લેવર એટલો સારો નહીં આવે. પણ એક પછી એક આ બધી જ વસ્તુ સતળાઈ જશે, મસાલા પણ એકદમ મસ્ત મજાના કૂક થઈ જાય એ પછી આ રીતે આપણે દાળ ચોખા એડ કરવાના છે. તો 2 થી 3 મિનિટ સુધી તુરિયા બટેટાને હલાવી લીધેલા અને હવે પાણી વગરના દાળ ચોખા એડ કરવાના છે, પાણી કાઢીને. એ પછી આપણે પાણી પાછળથી એડ કરીશું. તો આ રીતે નિતારેલા દાળ ચોખા એડ કરીને હળવા હાથે હલાવી રહીશું. તો બસ આ રીતે તમારે સ્પેચ્યુલા કે ચમચાની મદદથી હળવા હાથે મિક્સ કરતું રહેવાનું છે અને સબ્જી અને મસાલા જે છે ને આપણે એ બધા જ દાળ ચોખાની અંદર કોટ થઈ જવા જોઈએ. તો આ રીતે દાળ ચોખા ઉપર કોટ થઈ જાય એટલે ગરમ પાણી એડ કરીશું. તમે જો 1 કપ દાળ ચોખા લીધા હોય તો એનાથી તમારે 4 ગણું પાણી એડ કરવાનું. એટલે ખીચડીમાં જો તમારે ચોખા જૂના હશે તો થોડું પાણી વધારે જોઈશે. તમે રેગ્યુલર જે રીતે એડ કરતા હોય એ રીતે એડ કરી લેવાનું. મેં અહીંયા 3 થી સવા 3 કપ જેટલું પાણી એડ કર્યું છે. બધી જ વસ્તુને મિક્સ કરીને થોડો ઉભરો આવવા લાગે ને એટલે તરત જ કુકરનું ઢાંકણ બંધ કરી લઈશું. મીડિયમ ગેસની ફ્લેમ પર અહીંયા આપણે 3 થી 4 વિસલ કરી લઈશું. 3 થી 4 વિસલની અંદર મસ્ત મજાની આપણી ગરમા ગરમ તુરિયાની ખીચડી તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણી તુરિયાની ખીચડી એકદમ સરસ મજાની તૈયાર છે. અને આ ખીચડી તમે તમારા બાળકો જો નાના હોય ને એમને આપજો. તમારા ઘરમાં જો વડીલો હોય તો એમને તમે જો બીજું ઉનાળાની ગરમીની અંદર કંઈ પણ તળેલું ના ખવડાવવું હોય ને તો આ હેલ્ધી ખીચડી જરૂરથી એકવાર ટ્રાય કરજો. હવે ઘીનો આપણે વઘાર કરી લઈશું. તો વઘારિયાની અંદર ઘી એડ કરીશું. ઘી સરસ રીતે ગરમ થઈ જાય એટલે એની અંદર થોડું એવું આખું જીરું એડ કરી લઈશું અને એની અંદર આપણે આ રીતે ઝીણા સમારેલા લસણના ટુકડા એડ કરીશું અને નાના સમારેલા લીલા નારિયેળના ટુકડા પણ એડ કરી દઈશું. લસણ અને લીલા નારિયેળના ટુકડાના વઘારથી આ જે લસુની તુરિયાની ખીચડી છે ને એ મસ્ત મજાની બનીને તૈયાર થઈ જશે. તો ઘીની અંદર આ બંને વસ્તુને સરસ મજાની સાતડી લીધા પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરવાની છે અને એ પછી કાશ્મીરી મરચું થોડું એવું 1/4 ચમચી જેટલું એડ કરવાનું છે. એનાથી જે વઘાર છે ને એની ખુશ્બુ સરસ આવશે અને વઘારનો કલર પણ મસ્ત આવશે. તો હવે આપણે મરચું એડ કરી લઈશું. ગેસની ફ્લેમ બંધ કરીને કરવાનું છે, જેનાથી મરચું તમારું બળી ના જાય અને વઘાર તમારો કાળો ના થાય. બરાબર બધી જ વસ્તુને મિક્સ કર્યા પછી ખીચડીની ઉપર આ વઘારને ઉપર સ્પ્રેડ કરી લઈશું ને ઉપરથી લીલા સમારેલા મસ્ત મજાના ધાણા એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો ડબલ વઘારવાળી લસુની તુરિયાની ખીચડી તૈયાર છે. જરૂરથી ઉનાળાની ગરમીઓની અંદર બનાવીને ટ્રાય કરજો. ગરમા ગરમ એકલી ખીચડી તમે આચાર કે પાપડ સાથે ખાઈ શકો અને કઢી સાથે પણ એન્જોય કરી શકો. તો કેવી લાગી આજની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો.